ભર્યું ને આપણે દંતારો ખેંચવાનું કામ કરી દઈએ ચાલુ. ચલો આ પાટામાં આપણે દંતારો ખેંચવાનું કામ પૂરું કરી નાખ્યું છે. તો હવે રહ્યું ને આ પાટાનું તમને મીઠું પણ દેખાડી દઉં. પાટો ધોવાનું કામ ચાલુ કરી નાખીએ અને રણની અંદર રહ્યો ને અત્યારમાં આપણે સાંજનો ટાઈમ થઈ ગયો છે. રામરામડારને કેમ છો મિત્રો, સ્વાગત છે ફરીથી આપણા એક નવા વ્લોગમાં. તો રણમાં આટલું આપણે મોટે ચાલુ કરવાનું કામ પૂરું કરી નાખ્યું હોય અને હવે જવાનું હોય સામે રહ્યું ને આપણે મીઠાના ખાનાની અંદર આપણે દંતારો ખેંચવા જવાનો હોય. તો એક પાટાની અંદર તો આપણા બાપાએ દંતારો ખેંચવાનું કામ પૂરું કરી નાખ્યું હોય. જે આપણે સામે દેખાઈ દો સામે જે આપણે પાટો હોય એની અંદર તો આપણે દંતારો ખેંચવાનું કામ પૂરું કરી નાખ્યું હોય. તો હવે જવાનું હોય આપણે આર્ય મીઠાના ખાનાની અંદર આપણે દંતારો ખેંચવા. ચલો જાવ દઈએ અને કામ કરીએ ફટાફટ. ચાલો મીઠાના ખાને પોકી ગયા અને આ મીઠાના ખાનાની અંદર આપણે મીઠાની તરી કાપ નાખી છે. સામે જે આપણે દંતારો પડ્યો ને એ આપણે ખેંચવાનો હા, એટલે આ મીઠાના ઉપર આપણે રહ્યો ને ફેરવવાનો અને આ મીઠાની તરી કાપવાની છે ને એ તમને દેખાડું. તો આ રે જોલો આપણે પાવડી અને એને રેન જોલો અહીંયા આપણે પતરી લાગી છે. એ પતરીને જ આપણે મીઠાની તરી કાપવાની આવે અને વજન કેવડું મોટું આની ઉપર વેકો પડે. જોલો આ રીતના કરીને આપણે દાંતા બાંધેલા છે. તો હવે રહ્યા ને પાટાની અંદર આપણે ઉતરી જઈએ. વોલબુટ પહેરો પણ વોલબુટ અત્યારમાં પહેલી શરૂઆતમાં ના પહેરાય. જે મીઠાની જે આપણે તરી હોય ને એ આપણે ભાગી જાય એટલે રહીને આપણે એમને આ રીતનો દંતારો ખેંચવો પડે. હવે રહ્યો ને આપણે દંતારો ખેંચવાનું કામ કરી દઈએ ચાલુ. સામે જે આપણે બીજું મીઠાનું ખાનું રહ્યું ને આની અંદર રહ્યું ને આપણે કાલથી ખાતો લગભગ તો આપણે આની અંદર પણ મીઠાની તરી કાપવાનું કામ ચાલુ કરી દેવાનું હોય. તો હવે રહ્યું ને અહીંયા આપણે દંતારો ખેંચવાનું કામ કરી દઈએ ચાલુ. ચલો તો આ રીતનો ખેંચવાનો. આ બાજુ થોડોક એબો આપણે વધારે થઈ ગયો છે, પાવડી કાઢવો પડશે. જોલો કેટલો બધો મેલ આપણે કાંઠે કાંઠે થઈ ગયો હોય, વધારે મેલ થઈ ગયો છે, કાઢવો પડશે આપણે મેલ. તો હવે રહ્યો ને આપણે દંતારો ખેંચવામાં પાકા ચીકી બોલાવી દઈએ. ચલો આ પાટામાં આપણે દંતારો ખેંચવાનું કામ પૂરું કરી નાખ્યું છે. તો હવે રહ્યું ને આ પાટાનું તમને મીઠું પણ દેખાડી દઉં. તો જોલો આ રહ્યું આપણું મીઠું. પેલા તો જોલો કંઈક આવું જ આપણે જૂનું મીઠું હોય, આપણે ભૂકો જ આપણે કરવાનો હોય. જેટલો વધારે ભૂકો થાય એટલું વધારે મીઠું થાય. તો પેલા તો આપણે કંઈક આવું જ મીઠું હોય, પછી આપણે ધીમે ધીમે ગાંગડા વાળું મીઠું થાય. તો હવે રહ્યું ને આ પાટાની અંદર આપણે કાલ કે 2-3 દિવસમાં આપણે મીઠાની તરી કાપવાનું કામ ચાલુ કરવાનું હોય. તો હવે એની અંદર આપણે જઈને જોઈ લઈએ કે કેવી આપણે મીઠાની તરી થઈ જઈએ. ચલો તો આ પાટાની હવે જોલો એકદમ હવે આપણે એકદમ લઈને કાઠી મીઠાની તરી થઈ જઈએ. હવે આ ન રહ્યું ને આપણે 2-3 દિવસની અંદર આપણે મીઠાની તરી કાપવાનું પણ કામ ચાલુ કરવું પડશે. તો હવે રહ્યા ને આપણે સાપરે જ આવી દઈએ. ચલો દાદા આપણે બાળક લઈને આપણે આગલા પાટે આવી ગયા અને આ મીઠાના ખાનાની અંદર રહ્યું ને આપણે તરી તારીખે મીઠાનું ખાનું ભરાવવા માટે મૂક્યું હતું. તો આજ તો રહ્યું ને આપણે 3 દાડા થઈ ગયા છે, એટલે આજે રહીને આપણે 3જી તારીખ થઈ છે. અને આ મીઠાના ખાનાની અંદર જે તમને ધોરું દેખાય ને એ બધી આપણે મીઠાની તરી જ છે. અને આને રહીને આપણે 15 થી 20 દાડા રાખશું પછી થશે એકદમ આપણે મીઠાની તરી. તો રણમાં અત્યારમાં રહ્યું ને આપણે 12 વાગી ગયા ને એટલે અત્યારમાં જોરદાર આપણે તાપ તપી ગયો હોય. આજ વાદળછાયો નહીં એટલું સારું હોય એટલે આપણે વોટરમાં કામમાં પડી ગયા તો થોડોક દિવસ કે વાદળછાયો જેટલો રહેતો હતો. તો હવે જાવ દઈએ આપણે સાપરે અને મોટર અને દંતારો ખેંચવામાં આપણે 12 વાગી ગયા. તો હવે મેણાલાને લઈને આપણે જાવ દઈએ આપણે સાપરે. ચલો રણમાં આપણે સાંજનો ટાઈમ થઈ ગયો અને આપણું મશીન ચાલુ કરી નાખ્યું હોય. એક મોટર જે બેલ આવે એ પાણી આપણે સોલર માટે પાણી આવે છે રાખો તો થોડોક રહ્યો ને હવે પાવર થોડો આપણે ઊંચો કરી નાખીએ. બહુ પાણી વધી ગયું હોય. તો હવે આપણે એક મોટર ચાલુ કરવા જવાની છે. તો ચલો એ મોટર ફટાફટ આપણે ચાલુ કરતા જઈએ. મશીન ઉપર 2 મોટર ચાલુ કરવાનું કામ પૂરું કરીને એ પાસે આપણે સસ્તું મીઠાનું ખાનું ભર્યું હતું ત્યાં આવી ગયા. અને આ મીઠાના ખાનાની અંદર જોલો આપણે 8 થી 9 દાડાની મીઠાની તરીકે આ રીતની આપણે આ પાટાની અંદર થઈ ગઈ છે. અને અત્યારમાં રહ્યું ને આ આપણે પાવઠો ધોકાવાનું કામ છે. ધોકો પગી ગયો હતો ને એટલે આપણે બીજો ધોકો લેવા માટે ગયા હતા. તો રહ્યું ને પાવઠો ધોકાનું કામ ચાલુ કરી નાખીએ. અને રણની અંદર રહ્યું ને અત્યારમાં આપણે સાંજનો ટાઈમ થઈ ગયો છે. અને આવો નજારો જોવા માટે બહારના માણસો આપણે રણમાં આવે અને આવો નજારો આપણે રણમાં રોજે રોજ જોવા મળે. અને હવે રહ્યું ને આપણે પાવઠો ધોકાનું કામ કરી દઈએ ચાલુ. અને હવે બોલાવી દઈએ આપણે ફૂલ બાકા ચીકી. The next day. બીજા દિવસે સવારમાં જ આપણે કુએ આવતા રહીએ આખલી કુએ. તો આ કુએ રહીને આપણે મોટર રહીને ચાલુ નથી થતી એટલે રહ્યું ને આ બે આપણા વાયર રહ્યો ને એમાં 2 જગ્યાએ આપણે રહ્યા ને વાયર તૂટી ગયો તો તે આપણે રહ્યો ને હાથા કરીને પાછું આપણે ચાલુ કરી નાખ્યું હોય. અને અત્યારમાં રહ્યો ને ઝાકર અને બહુ વરસાદ પડેલો હોય એટલે અત્યારમાં રહ્યો ને અગર એમ તો તમારે ખાસ ધ્યાન રાખવું કે વાયર રહ્યો ને ગમે ત્યાં ખાર જામી ગયેલો હોય તો તૂટી ગયેલો હોય તો અત્યારમાં પાછી રહીને આપણે મોટર ચાલુ કરીને આવી ગયું હોય આપણે પાણી. અને અત્યારમાં આપણે સવારમાં પવન ચડી ગયો એટલે આપણે
કોઈની અંદર આપણે વિડીયો થોડોક શૂટ કરી લીધો હે. રાખો તમને વાત દેખાડી દઉં. મોટર ચાલુ કરવાનું કામ પૂરું કરીને આપણે ત્રીજા નંબરમાં જે મીઠાનું ખાનું આપણે ભર્યું હતું ને, તો એની અંદર એને આપણે 15 દિવસની મીઠાની તરી થઈ ગઈ છે. તો એની અંદર એને આપણે પાવડી નાખીને મીઠાની તરી કાપવાનું કામ ચાલુ કરી નાખ્યું છે. તો સામે જોઈ લો મારા કાકા મીઠાની તરી કાપે છે. જો આપણે એક જ તરી મીઠાની તરી કાપી છે અને રણમાં આજ રહ્યો આપણે ફૂલ પવન છે એટલે રહ્યો માર્ક યુઝ કરીએ છીએ. એ લખે તો આપણે નહીં કરતા હતા. અને હવે જવાનું આપણે એક નવો બોર ગાળવા માટે. તો બાપાએ તો આપણે ચાંદનું કામ ચાલુ કરી નાખ્યું હોય. તો હવે રહ્યો આપણે બોર કાઢવા માટે ફટાફટ જવા દે. ચલો નવો આપણે બોર કાઢતા હતા આપણે ત્યાં આવી એ બોર રહ્યો ને કઈક અત્યારમાં આપણે આટલો ગાળ્યો હતો. અને આ બોર રહ્યો ને જો આપણે 6 થી 7 ફીટ જો આપણે વાંઢો ગાળવો પડશે. અને આના ઉપર રહ્યો ને આપણે હરિયહીન પછી રહ્યો ને આપણે ડાર પાડશું. ડાર પાડી રહ્યો ને આપણે ભોંગરું એની અંદર નાખી દઈશું. એ આપણે વિડીયો રહ્યો ને આપણે આગળ મસ્ત મજાનો બ્લોગ બનાવશું. તો હવે રહ્યો ને આપણે પાછો રહ્યો ને બોર ગાળવાનું કામ કરી આપણે ચાલુ. બોર ગાળવાનું કામ પૂરું કરીને ફરી પાછા આપણે સાપરે આવી ગયા. અને અત્યારમાં આપણે બધી મોટર ચેક કરી લીધી છે કે બધી મોટર આપણે પાણી તો હરખું આવે છે ને. તો અત્યારમાં આપણે સોલરના મશીન ની અંદર આપણે આટલો પાવર રે આપણે આટલો જ પાવર રાખીએ છીએ. તેને જ આપણે આ બ્લોગ ને એન્ડ કરી નાખશું. તો આ વિડીયોમાં જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો.